સુરત શહેર તથા જિલ્લામાં લોભામણી લાલચમાં આવી જતા અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના કેટલાક કિસ્સાઓ અગાઉ સામે આવી ગયા છે। ત્યારે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે છેતરપિંડી કરી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વધારે નફો મળશે અને ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી। કાપોદ્રાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેના સંબંધીઓ સહિત 7 લોકોએ સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં 1.55 કરોડની રકમ ગુમાવી હતી, જેને લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર ઘુસા બાથાણીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માર્શલ કનુ સરખેદી, પત્ની નિધિ માર્શલ સરખેદી, પિતા કનુ પ્રેમજી સરખેદી અને માતા રસીલા કનુ સરખેદી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। ભેજાબાજ અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો। જોકે પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ સીએ દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે ₹1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ છેતરપિંડીનો આંકડો ₹25 કરોડ સુધી પહોંચે તેવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। 35 થી વધુ સીએ સહિત 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસને શક્યતા વર્તાઈ રહી છે। જોકે અન્ય કોઈ ભોગ બનેલાઓને પણ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। જી બિલકુલ, આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો।